લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર તાલુકાની 23 ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટે 110 ફોર્મ ભરાયા. તાલુકાની 3 ચેમ્બુઆ, જૂના, કારેલા અને મેસપુરા ગ્રામ પંચાયતો સમરસ જાહેર કરાઈ છે. મેરા અને તનવાડ ગ્રામ પંચાયતના સરપંચ બિનહરીફ એક ફોર્મ ભરાયા છે. દેવકાપડી ગ્રામ પંચાયતના સભ્યો બિનહરીફ, જ્યારે સરપંચ માટે પ્રયત્નો ચાલુ છે. ભાભર તાલુકાની 47 ગ્રામ પંચાયતો પૈકી 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારીપત્ર ભરવા માટે ભાભર મામલતદાર કચેરીએ ઉમેદવારો મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ઉમટી પડ્યા હતા. ભાભર તાલુકાની 3 ગ્રામ પંચાયત એવી મેસપુરા, કારેલા અને ચેમ્બુઆ, જૂના એક ફોર્મ આવતા સમરસ બની હતી. જ્યારે મેરા સરપંચની પેટા ચૂંટણીમાં 1 અને તનવાડ સરપંચ માટે 1 નામના 2 ફોર્મ ભરવામાં રજૂ થતા સરપંચો બિનહરીફ બન્યા છે. ભાભર તાલુકાની 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ 110 ફોર્મ અને વોર્ડના સભ્યો માટે 261 ફોર્મ ભરાયા છે. હજુ 2-3 ગ્રામ પંચાયત સમરસ થાય તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે. ભાભર મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ઉમેદવારો, ટેકેદારો અને સમર્થકો સાથે ઉમટી પડતા પીવાનું પાણી ખૂટી પડ્યું હતું. ગોપાલ કે પૂજારા, ભાભર. ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી યોજવામાં 8 ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. આજરોજ ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. જે અંતર્ગત આજે સરપંચમાં 86 ફોર્મ ભરાયેલ છે, જ્યારે સભ્યમાં 227 ફોર્મ ભરાયેલ છે. આ 23 સામાન્ય ચૂંટણી અંતર્ગત મેસપુરા, કારેલા અને ચેમ્બુઆ, જૂનામાં એક જ ફોર્મ ભરાયેલ છે અને પેટા ચૂંટણી મેરામાં પણ એક જ ફોર્મ ભરાયેલ હોય સમરસ થવાની સંભાવના રહેલી છે. બરાબર. અને બાકી ફોર્મ પાછી ખેંચવાની તારીખ પછી તમામ પંચાયતોમાં કેટલી બિનહરીફ થાય છે અને કેટલી બિનહરીફ ચૂંટણી કરવાની થાય છે તેની માહિતી મળશે.